એમને ગળ્યું તો ભાવે છે, મેં જોયું. ફેવરેટ વસ્તુ. અને ગળ્યું તો તમને ભાવે છે ને? ગળ્યું માટે સ્પેશિયલ મરચા છે, બીજું કશું નથી. મરચા જ લાગે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે બેઠા છીએ જો ચા પાણી નાસ્તો કરવા માટે. અને અહીંયા જો ચા પાણી નાસ્તો રેડી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અહીંયા જો મિત ના હાલ જો જય શ્રી કૃષ્ણ. ચલ્લી જેવા ગુડ મોર્નિંગ, જય શ્રી અરે કૃષ્ણ. બાપા થાકી ગયા. હા, મિત તો દોડા દોડી એટલી કરી હે ને, નહીં? થાકી જાય. મને તો મિતના લગ્નમાં નતો થાક લાગ્યો એવો લાગે, કેમ કે હું વધારે આમ સડન ટ્રાવેલિંગ ના કરી શકું. ઘડીક ઘડીક મારે આરામ જોઈએ, પણ તોય બહુ બહુ એટલે બહુ રોરો ફેરીમાં તો તોય આરામ મળી ગયો તો. હા, આરામ મળ્યો. અને જે બધા હતા ને એન્જલન સર ને બધા, અને જે મજા કરી છે બહુ એટલે બહુ જ મજા આવી. રોરો ફેરીમાં ઉપર નીચે બહુ કરી હોલો. બહુ થાક લાગ્યો, કાંઈ વાંધો નહીં, પણ મજા બહુ આવી. ચલો ત્યાં ચા પાણી નાસ્તો કરી લઈએ, પછી આગળ મળીએ. ઈદડા ચાખો તમે. અને વ્હાઈટ ઢોકળામાં આપણે કંઈ જ ના હોય, અહીંયા મરી હોય, મરચાં હોય ને આદુ હોય ઈદડામાં. અને આપણે બહાર ખાઈએ ને એ આખા અલગ હોય. બહાર તો પ્લેન જ હોય વ્હાઈટ ઢોકળા. અને અહીંયા આપણે તમે કદાચ ઘરે મરીને એવું નાખતા હશે. હા, અને અહીંયા સુરતમાં આપણે અમદાવાદમાં ઈદડા ન મળે, વ્હાઈટ ઢોકળા કહે. અને બધા જો નાસ્તો કરવા માંડ્યા છે. એમને ગળ્યું તો ભાવે છે, મેં જોયું. ફેવરેટ વસ્તુ. અને ગળ્યું તો તમને ભાવે છે ને? ગળ્યું માટે સ્પેશિયલ મરચા છે, બીજું કશું નથી. મરચા જ લાગે. ચલો મિત આવી જાઓ નાસ્તો કરવા. આયુષભાઈ બોલો, આવી જાઓ નાસ્તો કરવા. અને આજ તો બંને પપ્પા તો રાજકોટ પહોંચી ગયા છે. એક પપ્પા અમદાવાદથી ને એક પપ્પા અહીંયાથી બધા રાજકોટ જતા રહ્યા છે સગાઈમાં. અને મમ્મી અહીંયા લઈને આવતી રહે, તમારું જ છે. સરવાતા નહીં, ખાઈ લેજો. તો ગાઈસ ચલો અત્યારે આપણે લોકો જો નાસ્તો એવું કરી લઈએ, પછી નીકળીએ ને એટલે. તો ગાઈસ જો આખો દિવસ અમે લોકો શોપિંગ કરી, ખાધું પીધું, અને બ્લોગ તો અમે બહુ ઓછો લીધો છે. હવે તો આનંદબેન જાય છે. અને કેવી મજા આવી સુરતમાં? બહુ મજા આવી. શોપિંગ કરવાની મજા આવી. તો વાંધો નહીં. અને ગાઈસ જો શોપિંગ કેટલી કરી આપણે. આ એક થેલો તો આખો ભરાણો જ છે, અને અમારો તો હજી અહીંયા પડ્યો છે. અને હજી તો મમ્મીને થશે નક્કી નહીં. અને હજી તો જો આ બેગ, આ થેલો, એક બેગ લઈને આવ્યા હતા ને 2 બેગ લઈને જાવ છો નહીં? આવું મારે દર વખતે થાય. તો ગાઈસ ચલો અત્યારે અમને મૂકવા જાઉં છું, મૂક્યા પછી આગળ મળીએ.
મૂકવા ગઈ હતી ને ઇન્ડિયા જીતી ગયું અને આ લોકો તો બધા ગયા હતા પાગળ, પણ મારે મેળ ન આવ્યો. અત્યારે અમે લોકો જઈએ છીએ. અત્યારે પબ્લિક બધું છૂટી જ ગયું છે, બધું આવે જ છે. જો અને ગાઈઝ અત્યારે આપણે મેચ જોઈ અને મેચનું પ્રદર્શન પણ જોઈ લીધું કે સુરતમાં કેવું મેચનું જીત્યા પછીનું પ્રદર્શન થાય છે અને એ જોઈ અને જીતનો આનંદ કેવો રોડ હા. પર આવીને બધા મનાવતા હતા. અને એક વસ્તુ તો છે જ કે જ્યારે ઇન્ડિયા જીતે અને સેલિબ્રેશન થાય ત્યારે બધા ધર્મ એક થઈ જાય છે અને બધા ધર્મને એક કરતો તહેવાર હોય તો એ ક્રિકેટ છે અને બધા લોકો સેલિબ્રેશન કરવા આવી ગયા હતા નહીં? બધા હતા. સુરતી નહીં, આખા ઇન્ડિયામાં બધા જ ધર્મના લોકો આવી જાય. હા, સુરતી ખરા. અને અત્યારે જો અમે કુંભણિયા ખાવા આવી ગયા છીએ.